जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। ઘણા બધા મિત્રોને એમ થશે કે ફિલ્ડ છોડી દેવાની વાત કરતા હતા, યુટ્યુબ પર વિડીયો નહીં બનાવવાની વાત કરતા હતા અને હવે ફરીથી ચેનલ પર આવી ગયા છે વિડીયો બનાવવા માટે। પણ મિત્રો, આજે હું વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આપણને આ જે બાબત છે તેનો અણસાર 5-7 દિવસ પહેલાં આવી ગયેલો હતો અને એટલા માટે જ મેં લાઈવ કરી અને કહ્યું હતું કે હું આ ફિલ્ડ છોડી રહ્યો છું। આ ફિલ્ડની અંદર મને એક એવી બાબત ધ્યાનમાં આવી કે જે આપણે છેલ્લા 2-3 વર્ષથી મિસ્ટેક કરી રહ્યા હતા, થોડી ઘણી સુધારી હતી, પણ તેમ છતાં એ ઘણી વખત ચૂકાઈ જ જતી હતી ઇમરજન્સીમાં કામના અભાવે, કે આપણે વિડીયોની અંદર તારીખ લખતા નથી અને બીજું કે તારીખ બોલતા નથી। તો તેના કારણે એક કન્ફ્યુઝન એવી થઈ છે। 2024નો વિડીયો ઓગસ્ટ મહિનાની 20 તારીખના આપણે અપલોડ કરેલો છે। એ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે અને છેલ્લા અઠવાડિયાથી એની અંદર લગભગ 24 કલાકની અંદર 20,000 જેવા વ્યૂ આવે છે। એટલે છેલ્લા આ અઠવાડિયાની અંદર છેલ્લા 4-5 દિવસમાં ખાસ એ વિડીયોની અંદર 1 લાખ વ્યૂ વધી ગયા છે। અત્યારે 1,16,000 જેવા વ્યૂ થવા આવ્યા છે અને ખેડૂતો નીચે પ્રશ્ન પૂછી રહ્યા છે વરસાદ બાબતે, પોતાના વિસ્તાર બાબતે। થોડા એમ કહે છે કે તમારી આગાહી જોઈને થોડી હૈયાધારણા મળી અને થોડો આનંદ થયો, અમે આશા બંધાણી। પણ અમુક મિત્રો એવા પણ છે કે જે ગાળોય બોલી રહ્યા છે કે પૈસા બનાવવા માટે થઈને તમે વિડીયો બનાવો છો। તો હકીકતમાં એવું છે કે પૈસા માટે થઈને વિડીયો આપણે નથી બનાવતા। આ વિડીયો છે તે 2024નો છે, તમે જોયો હશે હમણાં, કારણ કે આપણે નવો વિડીયો અપલોડ કરેલો નથી, તો એ વિડીયો છે તે જૂનો છે અને આ જે પ્રોબ્લેમ છે તે ભવિષ્યમાં પણ થઈ શકે છે। અને ખાસ કરીને જે આપણો સબસ્ક્રાઈબર બેઝ છે તે સૌરાષ્ટ્રનો છે, બીજા વિસ્તારોમાં આગાહી બહુ ઓછી જોવા મળે। ઉત્તર ગુજરાતમાં આપણા ફોલોવર બહુ ઓછા હોય, દક્ષિણ ગુજરાતમાંથી તેનાથી વધારે, મતલબ એનાથી ઓછા હોય, કારણ કે ત્યાં વરસાદ બાબતે કોઈ ખાસ લગભગ ચિંતા દર વર્ષે હોતી નથી। જે ચિંતા હોય છે તે પશ્ચિમ કાંઠો ખાસ અને પશ્ચિમ કચ્છ જે હોય છે, ખાસ કચ્છનો વિસ્તાર તો હોય આખો, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર જે વિસ્તારની અંદરથી વધુ સબસ્ક્રાઈબર છે આપણા, એ વિસ્તારમાં અત્યારે વરસાદ ઓછો છે। અને હવે હું તમને વિશ્વાસ અપાવું તો પણ તમે નહીં માનો, કારણ કે મેં પોતે સ્વીકારી લીધું હોય કે વરસાદની આપણી જે અંદાજ છે તે પ્રમાણેનો વરસાદ નથી થયો। 4 રાઉન્ડ છે તે નીકળી ગયા છે કચ્છ કાતરાના, અને 4 રાઉન્ડની અંદર સૌથી વધારે દુશ્મનાવટ જે ભોગવી છે આપણે એ છે સૂકા પવનોના કારણે। ચોમાસાની અંદર તમે ઘણી વખત જોયું હશે, દક્ષિણનો પવન હોય, ક્યારેક પૂર્વનો હોય, ક્યારેક ઉત્તરનો હોય, એટલે કે ભોર પવન હોય, અલગ અલગ દિશામાંથી પવનો આવતા હોય। તો આ જે છે તે સરફેસ લેવલની અસ્થિરતા દેખાડે છે। પણ આવી અસ્થિરતા 2026ના ચોમાસામાં ખાસ પશ્ચિમ કચ્છમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા નથી મળી અને આ પવનના કારણે જ, પવનની કોઈ મૂવમેન્ટ નથી થઈ, તેના કારણે સૂકા પવનો છે તે સતત ચાલી રહ્યા છે પશ્ચિમના, અને તેના કારણે સિસ્ટમ છે તે અરબ સાગર સુધી તેનો છેડો પહોંચ્યો નથી। શરૂઆતનો જે પહેલો રાઉન્ડ છે તેની અંદર ખાસ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો ત્યારે સિસ્ટમનો છેડો અરબ સાગર સુધી પહોંચ્યો હતો અને અરબ સાગરની અંદર જ તાકાત છે કે એક રાતની અંદર, એક દિવસની અંદર જે છે તે 20 ઇંચ સુધીના વરસાદ પડી જાય। બંગાળની ખાડીની સિસ્ટમમાં એવું થાય કે તે એવરેજ લગભગ બધા વિસ્તારોમાં સરખા ભાગે વહેંચી આપે છે વરસાદને, પણ આ વખતે એવું થયું કે સૂકા પવનોના કારણે સિસ્ટમ છે તેની આગળ મૂવમેન્ટ વધારે નથી થઈ। સિસ્ટમની મૂવમેન્ટ છે તે ઉત્તરમાં થઈ ગઈ, પણ જે તેનો ટ્રફ છે, તેનો લાભ છે તે સૌથી વધારે જો મળ્યો તો એ મોરબી જિલ્લાના વિસ્તારો, જેમાં હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગરનો વિસ્તાર, આ જે વિસ્તારો છે તેને મળ્યો। બીજું રાધનપુર, સાંતલપુર, આ તાલુકાઓની અંદર, વાગડના વિસ્તારોની અંદર પણ વરસાદનો લાભ મળ્યો, એટલે ત્યાં વિસ્તારના અંદર 10 ઇંચથી 15 ઇંચ સુધીના આંકડા પણ જોવા મળ્યા। હકીકતમાં 5-7 ઇંચ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદર થઈ ગયો હોય, પણ જે કારણ છે તે નડ્યું। હવે હું તમને કહું કે આપણે શરૂઆતથી કહેતા આવ્યા, 2022માં ચાલુ કર્યું ત્યારે કે આગાહીકારોએ આગાહી ખોટી પડે તો સામે આવીને સ્વીકારવું જોઈએ। 2024ના વર્ષમાં પણ તમને કદાચ યાદ હોય તો 16 જૂનવાળી આગાહીનો રાઉન્ડ આપણો 2 દિવસ લેટ હતો। જે આપણે આગાહી આપી હતી તે 14 તારીખથી શરૂઆત થાય, એના બદલે 16 તારીખથી શરૂઆત થઈ। ત્યારે પણ મેં આવીને કહ્યું હતું કે આગાહી છે તે ખોટી પડી, પણ 15 તારીખના વિડીયોમાં અને 16 તારીખે ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો। તો ક્યારેક આવીને સ્વીકારવું પડે કે હા, અમારા અંદાજ પ્રમાણે, અમારા અભ્યાસ પ્રમાણેનો વરસાદ નથી થયો, કારણ કે લગભગ ન્યૂઝ ચેનલો સહિત પ્રાઇવેટ જે ચેનલો છે, આગાહીકારો છે તે, અને હવે અત્યારે જે દેશી કચ્છ કાતરાના આપણા વડીલો આ ફિલ્ડની અંદર એન્ટર થઈ ગયા છે, એટલે લીલા ભેળું સૂકું બળવાની તૈયારી છે। આ ફિલ્ડ છોડવાનું કારણ પણ એ જ છે કે બધાય લોકો ગોડઝિલા અલનીનો, મેગા અલનીનો બધું કહી શકે,
સુપર અલ્લીનો, બધી વાતો કહી શકે, ઓછા વરસાદનું કહી શકે, પણ દ્વારકા અને પોરબંદર જિલ્લાની અંદર વરસાદ ઓછો થશે એવું કોઈ નથી કીધું. કોઈએ નથી કીધું. 1500 થી 2000 આગાહીકારો ગુજરાતમાં છે. કોઈ પર્ટિક્યુલર જિલ્લાના નામ લઈને કોઈ આગાહીકારો આગાહી નથી આપી. આ વર્ષે આપણે ઇંચના માપ આપવાનું ટાળ્યું છે. સૌથી પહેલાં દરેક જિલ્લાના ઇંચના માપનો વિડીયો નથી આપ્યો. ત્યાર પછી ભડલી વાક્યોના આધારે આપણે અષાઢી બીજનું જે ભડલી વાક્ય ખાસ હોય છે તેના વિશેનો વિડીયો આપવાનું ટાળ્યું છે. ત્યાર પછીની વાત કરું તો આપણે જે સ્તંભ હોય છે 4 પવન પાણી, તો આ જે સ્તંભ હોય છે તેનો વિડીયો આપવાનો પણ ટાળ્યો છે. હકીકતમાં એવું છે કે પંચાંગની અંદર આ સ્તંભ છે એ પણ સંપૂર્ણ પૂરા નહોતા. તેમ છતાંય ચોમાસાની શરૂઆતથી કોઈ ખેડૂતોની અંદરથી એવી ડર બેહાડી દેવો, એવો ભય બેહાડી દેવો, આપણે શરૂઆતથી તેના વિરોધમાં છીએ. જો કે ખેડૂતો પસંદ કરે કે ના કરે આ બાબતને, પણ મેં ઘણી વખત જ્યારે હું આવું કરવાનું શરૂઆત કરું ત્યારે થોડું ઘણું મને અંદાજથી મારા પોતાની અંદર એવું હોય છે કે થોડી શંકા કુશંકા જેવું હોય એટલે, પણ તેમ છતાંય હું કોઈ દિવસ વિશ્વાસ તૂટવા નથી દેતો. હજી આજે પણ હું તમને વિશ્વાસ આપું છું કે હજી 4 રાઉન્ડ ગયા છે, 3 રાઉન્ડ કસ કાતરાના બાકી છે, પણ 4 રાઉન્ડની અંદર જો સૂકા પવનોએ નુકસાન કર્યું છે તો આગળના 3ની અંદર કરશે કે નહીં કરે એની ગેરંટી હું નથી આપી શકતો. વરસાદના રાઉન્ડ હજી આવશે. સપ્ટેમ્બર મહિનાની અંદર 2 રાઉન્ડ આવશે. 5 થી 12 સપ્ટેમ્બરનો એક રાઉન્ડ વરસાદનો સારો આવશે અને 22 તારીખ આસપાસ પણ વરસાદનો એક સારો રાઉન્ડ આવશે. આશા કરીએ છીએ કે આ જે હળવા વરસાદની અંદર પાણમે થઈ જાય તો પણ એક સાતમ સુધરી જાય એવો વરસાદ થઈ જાય એવી આશા છે. બાકી હું ગેરંટી નથી આપતો આ બાબતની કે થઈ જ જશે, કારણ કે હજી પવન છે તેની દિશા બદલી નથી. હજી પવનની અંદર કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. ઘણી વખત એવું થાય કે તમે આખું વરસ બહુ મહેનત કરી હોય અને તનતોડ મહેનત કરી નાખી, પણ પેપર અઘરું પૂછાય તો તેની અંદર થોડા ઓછા માર્ક્સ આવવાની શક્યતા છે. કદાચ તમારા પોતાના ઓછા માર્ક્સ આવે તો એવું નહીં સમજી લેવાનું કે આપણે એક જ ફેલ થયા છીએ. તે વિષયનું મેરિટ પણ એટલું નીચું રહેવાનું હોય છે. એવી જ રીતે આગાહીકારોએ કદાચ સારા વરસાદની આગાહીઓ આપી હશે, અલનીનોની આગાહીઓ આપી હશે, બધી આપી હશે, પણ 2026નું જે મેરિટ છે તે ખૂબ નીચું રહેવાનું છે. એટલે પ્રમાણની અંદર બધાની સરખામણી આપણે જે કામ કરી રહ્યા છીએ તે હજી પણ હું એમ કહું છું કે તે નેગેટિવ રૂપથી એને જોવાની જરૂર નથી, નકારાત્મકતાથી જોવાની જરૂર નથી, પણ એક વિશ્વાસ છે તે હું બાંધી નથી શક્યો, એનો મને અફસોસ છે. ખેડૂતોની અંદર વિશ્વાસ હું પોતે નથી ટકાવી શક્યો. અને છેલ્લે પર્સનલી ઇન્વોલ્વ થવાના કારણે, કારણ કે લગભગ 4000 જેટલા નંબર, કોન્ટેક્ટ નંબર મારી પાસે સેવ છે, તો એના પર્સનલી ઇન્વોલ્વ થવાના કારણે હું આ વિશ્વાસ તોડી શક્યો છું અથવા તો નથી ટકાવી શક્યો. કારણ કે મારે યુટ્યુબની અંદર જો આગાહી આપવી હોય તો હું કોમેન્ટ બોક્સ બંધ કરીને આગાહી આપી શકું છું. ત્યાં કોમેન્ટે નથી આવવાની મને, અથવા તો કોમેન્ટની અંદર સ્ટ્રિક્ટ મૂકી દઉં એટલે મારી પાસે નેગેટિવ કોમેન્ટ નથી આવવાની, તમને કદાચ દેખાતી હોય. આ બધી શક્યતાઓ છે, પણ આપણે જે કામ કરવા આવ્યા છીએ એ કામ નથી થયું. અને આ જે કોમેન્ટ હું જોઈ રહ્યો છું કે તમને ખાસ કરીને જે સારી આશા બંધાણી છે એવા ખેડૂતો છે અને પૈસા કમાવા માટે થઈ લાલચ માટે કરે એવા ખેડૂતો છે, તો ખાસ કરીને આ જે કોમેન્ટો છે તેના હું જવાબ અત્યારે હું નથી આપી રહ્યો. તમે તમારી રીતે સમજી લેજો હવે કે આ વિડીયો છે તે 2024નો છે, જેના કારણે તમારે તેને ઇગ્નોર કરવાનો છે. ભાઈ, તમે કોમેન્ટ કરવાથી પહેલાં ખાસ જોવો વિડીયોની તારીખ અને સમય. તો આજનો વિડીયોની અંદર આટલો જ હતો વિષય. આગળના દિવસોની અંદર આપણે 2026 કે 27માં આગાહી આપશું તો કઈ રીતના આપશું એ હું વિચારી રહ્યો છું, કારણ કે મારે 100% ઇન્વોલ્વ નથી રહેવું. આ ફિલ્ડ હું છોડી રહ્યો છું, પણ એક વ્યસન છે. તમને બંધાણ છે મારું, મને બંધાણ છે તમારું, એવી રીતે આ બંધાણ છે તે છૂટવાનું નથી. તો એ છૂટવા માટેના પ્રયાસોમાં આપણે એવું નક્કી કરશું કે અઠવાડિયાની અંદર કોઈ એક દિવસ છે જ્યાં આપણે 15-20 મિનિટ અડધા કલાકનું લાઈવ કરી અને હવામાન બાબતની માહિતી આગળના અઠવાડિયાની આપશું. એટલે મને પર્સનલ કોલ થોડા ઓછા થાય અને તમારા આયોજન પણ બનતા રહે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.